અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. નરસિંહ મહેતાની જીવન ઝરમર આપણે સૌએ જોઈ નિહાળી. આપણે ત્યાં ડૉક્ટર પ્રેરણા મેડમ પધાર્યા છે ત્યારે અત્યારની યુવાની, અત્યારના સેલફોનના જમાનામાં જેનઝી જે કહેવાય એને આ ફોન જે સોશિયલ મીડિયામાં વાપરે છે એની બદલે એ જો પ્રશ્નને કોડ લગાડતા થઈ જાય તો આખી દુનિયા બદલી જાય અને નરસિંહ અને મીરાના પ્લેટફોર્મ ભરાઈ જાય અને વિશ્વમાં શાંતિ પ્રસરી જાય. તો પ્રેરણા મેડમને પ્રાર્થના કરીએ, હાજીજી કરીએ કે એવો લેક્ચરર છે, એનાઉન્સર છે, તો એમના મતે અત્યારના યુવાનો આ ફોન નંબર લગાડવા માટે અને શ્રદ્ધા કે આ રીતના જીવનને નિહાળવા માટે કદાચ આપણે આવી જીવી ના શકીએ પણ સમજી તો ચોક્કસ શકીએ. તો અત્યારના યુવાનો, યુવા પેઢીને ડૉક્ટર પ્રેરણા મેડમ શું માર્ગદર્શન આપવા માગે છે આવું એમના જ માધ્યમથી સાંભળીએ. હું છેલ્લો એક પ્રશ્ન કહેવા માગું છું કે આપણે જોયું કે નરસિંહની શ્રદ્ધા, નરસિંહનો વિશ્વાસ, નરસિંહ સાથેનો પ્રભુ સાથેનો જે કોન્ટેક્ટ, જે શ્રદ્ધાથી એ અધિકાર ભક્તનો જે વાત કરી કે હું જ છે તું, તમે બોલ્યા મને તો નથી ખ્યાલ આવતો, પણ એ જે અધિકાર પ્રભુ મારું કેમ ન કરે એવો એક અડગ વિશ્વાસ. તો આ બધી ટેકનિક નરસિંહ પાસે હતી અને વર્તમાન સમયમાં મારે અને દર્શકો અને તમે કીધું એમ જેનઝી જે અત્યારે સ્પીડ પકડી છે, ઓફકોર્સ ટેકનોલોજીને લઈને બધા ખૂબ આગળ છે. એક જે કહેવાય વધાવી શકીએ આપણે અત્યારની જનરેશનને કે ટેકનોલોજીના માધ્યમથી ખૂબ આગળ છે, પણ જે આધ્યાત્મિક વિવેક જોઈએ, જે વ્યવહારિક વિવેક જોઈએ, જ્યાં બ્રેક મારવાની છે તો ક્યાં મારવી એ એને ખબર નથી. તો ત્યાં નરસિંહ મહેતાના માધ્યમથી તમે કોઈક અમારા યુવાન મિત્રોને પ્રેરણાદાયી જે આપનું નામ છે એવી કંઈક મેસેજ આપો કે ક્યાં જરૂર છે નરસિંહની યુવાનીમાં. એટલે પહેલું તો એ છે કે નરસિંહ મહેતામાં છે ને ક્યાંય ઈગો નથી. યસ, એ તમે જુઓ કે એણે એક જગ્યાએ એવું પણ કીધું કે સૂતી ઉઠી મારી આદ્યવાણી, મતલબ જ્યારે કૃષ્ણનો પરમનો સ્પર્શ પામે છે એના થકી એની આદ્યવાણી જાગી ઉઠે ને એટલે એ પછી એ પદ લખવાનું શરૂ કરે, ભજન લખવાનું શરૂ કરે છે. અને એવું કે છે કે કીડી હતો તે કુંજર થઈ ઉઠ્યો. એટલે પ્રભુ સાક્ષાત્કાર પામ્યા પછી હું મોટો થયો છું, ત્યાં સુધી તો મારી કોઈ હેસિયત જ નહોતી. અને કદાચ પ્રભુ મળ્યા આટલી મોટી પ્રાપ્તિ થયા પછી બી પોતાની જાતને તો નાની જ ગણે છે અને હંમેશા એના સેવક કે એનો દાસ થઈને જ રહે છે. એટલે ટોટલ સરેન્ડરન્સ, ટોટલ નાના બાળક જેવું જ રહેવું કે ગમે એવા કામ પાર પડતા જાય. દીકરાનો પ્રસંગ ઉકેલાય, દીકરીનો સીમંત પ્રસંગ ઉકેલાય, ગામના લોકો કસોટી કરે, રાજા કસોટી કરે, તેમ છતાં એના બધા જ કામ પાર પડતા જાય, પણ ત્યાં ક્યાંય એને આમ કોલર ઊંચું કરવા જેવું એવું નહીં. એ તો ઈશ્વરનો આભાર, કૃતજ્ઞ એવું જ છે. એટલે એક સંપૂર્ણ સરેન્ડર હોવું જોઈએ, ઈગો નહીં હોવો જોઈએ, સાફ દિલ, ટ્રાન્સપરન્ટ, ક્રિસ્ટલ ક્લિયર જેને કહે ને, બરાબર, આર પાર જોઈ શકાય એવું હૃદય જોઈએ. એટલે બોલવાનું કંઈક બતાવવાના જુદા ને બોલવાના જે આપણે કહીએ છીએ એ રીતની જે ચાલ હોય તો એમાં વિશુદ્ધ ભક્તિ, વિશુદ્ધ પ્રેમ, મારા માટે નહીં બધાનું સારું થાય એવું. અને જેને માટે જે યોગ્ય હોય એવું. મારે આમ જ જોઈએ છે કે નો જીદ નહીં કૃષ્ણની. જીદ ખરી પણ એ કે તારે મારું કામ પાર પાડવાનું છે. બરાબર છે, કારણ કે એની પાછળ બી એક સરેન્ડરની ભાવના છે કે તારા સિવાય મારું કોઈ છે નહીં, આવું બની શકે. તો આ મેસેજ આપણે અત્યારના જેનઝી જેને કહેવાય કે જે બધી રીતે ટેલેન્ટેડ છે પણ કદાચ આ એક ખામી ને કારણે આગળ ન વધી શકે, તો આપ જરૂરથી, કારણ કે આપ કોલેજમાં લેક્ચરર બી છો અને જેનઝી સાથેનો જેને કહેવાય રોજનું આપનું બેઠક ઉઠક છે, તો તમે જે રીતે બતાવ્યા પાસા એ મહત્વના પાસા કહી શકાય. એક તો ઈગો નહીં, બીજું ટોટલ સરેન્ડરનેસ, ત્રીજું ટ્રાન્સપરન્સી, અને હજી કંઈક થોડુંક જે પણ કરીએ, જે પણ કર્મ કરીએ, જે પણ જ્ઞાન મેળવીએ એમાં કેન્દ્ર સ્થાને ઈશ્વર હોય.
ઓકે. હું નહીં, તું નહીં, મારું તારું નહીં, એ બધા જ ભેદભાવોથી ઉપર ઉઠીને દરેકમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને. ઓકે. કે હું જ્ઞાન મેળવું છું, હું કંઈક વાંચી રહી છું, તો હું નથી વાંચી રહી, મને ઈશ્વરે સમર્થ બનાવી છે કે મારામાં કંઈક સમજણ પ્રગટી, બરાબર. કે મને આ વાંચવાનું મન થયું. આટલી બધી હદે ઈશ્વરની સાથેનો તાદાત્મ્ય ભાવ, સંલગ્નતા જોઈએ. હા, ઓકે. એ જરૂરી છે. જે યુવાનો માટે કરતા ભાવ એ ગીતા પણ ના પાડે છે કરતા ભાવની. હા. એટલે એ જે અનુસંધાન સતત, બરાબર. કે જે પણ છે હું કશુંક કરી શકું છું તો ઈશ્વર થકી કરી શકું છું, કશુંક વાંચી શકું છું તો ઈશ્વર થકી વાંચી શકું છું, કંઈક સિદ્ધિ મળે છે તો ઈશ્વર થકી મળે છે. અચ્છા. ઈશ્વર ધારે તો એ પાછું પણ લઈ જ શકશે. 100%. એટલે એ જ્યારે સમજણ આવી જાય તો ઈગો આપોઆપ જતો રહેવાનો છે. વાત આપણે પાછા પહેલા જ પોઈન્ટ ઉપર આવશું. બરાબર છે કે ઈગો જતો રહેશે અને તો ઈશ્વર ફળશે. ઓકે. અને તો પછી કેવું છે કે જે સ્પીડથી ચાલે છે એ સ્પીડ પ્રોપર રહેશે. હા. અને એ સ્પીડમાં ક્યારેય બ્રેક થવાની કોઈ શક્યતા રહે નહીં. હા. આપણે બધા આમ બહુ વ્યગ્ર થઈ જતા હોય, યુવાનો આજકાલ ખાસ કરીને ઇમ્પેશન્ટ થઈ જતા હોય છે કે મારું ધાર્યું કેમ ન થાય, મેં કેટલી બધી મહેનત કરી હતી, 10મા 12મા ધોરણના રિઝલ્ટ સામાન્ય, કેટલી બધી મહેનત કરી સુસાઇડ સુધી પહોંચી જાય છે. મને મારા ધાર્યા પ્રમાણેનું પરિણામ કેમ ન મળ્યું. હા. નરસિંહને યાદ કરી લેવા, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે સમયે તે આજે નથી મળ્યું તો કાલ મળશે. આંબો આજે વાવો આજને આજ કેરી ના હોય, પછીની પેઢી ખાય. બરાબર છે. એટલે ધીરજના ફળ મીઠા, એવું તો આપણે કહેવત છે. ખૂબ ખૂબ આભાર પ્રેરણાબેન આપનો કિંમતી સમય આપે અમને આપ્યો. અને આજે એક પ્રાર્થના તમને કરવાનું મન થાય કે આવી નવી વાતો અમારા દર્શક મિત્રોને કહેવા માટે જરૂરથી પાછા આપ અમારા સ્ટુડિયોમાં, અમારી ચેનલમાં પધારવા માટે. તમે તો આવો જ છો પણ ક્યારેય ના ન પાડતા, અને અમને આવી તમારી રસપ્રદ વાણીનો લાભ આપ્યા કરો એવી આપના ચરણોમાં પ્રાર્થના આપણે ઈશ્વરને કરીએ કે આપણને બધાને કંઈક આવું નવું સુજાડતા રહે, સમજાવતા રહે, અને આપણે સમજીએ અને કદાચ કંઈક બીજાને થોડુંક વહેંચી શકીએ. ચોક્કસ. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આ વિષય વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો. અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે રજા આપો. આવજો.